નમસ્કાર. અંગ્રેજી વાક્યમાં હકાર વાક્યની વાત કરીએ. બીજા નંબરનો શબ્દ વિલ WILL હોય ને તો ગુજરાતી વાક્યમાં સૌથી છેડે સ લાગે, શરણાઈનો સ. કરો સેટ. વિલ સ, વિલ સ, વિલ સ, સૌથી છેડે સ, અંગ્રેજીમાં વિલ. સ શરણાઈનો સ, અંગ્રેજીમાં વિલ. શરણાઈનો સ, અંગ્રેજીમાં વિલ. અને જ્યારે આવે ને વિલ ત્યારે દિલથી કહેજો કે આ ભવિષ્યકાળ છે, ફ્યુચર ટેન્સ. ભલે ફ્યુચર ટેન્સમાં પાછા 4 ફ્યુચર છે, પણ અત્યારે હું અને તમે વિલથી સેટ થઈએ. વિલ બીજા નંબરના શબ્દ તરીકે, ગુજરાતીમાં સૌથી છેડે સ તરીકે. હવે વિલની બાજુમાં પહેલા સ્થાન ઉપર હું પોતાના માટે આઈ લખું, આઈ, પછી વિલ, આઈ વિલ. ઇમેજિન કરો, પહેલા સ્થાન ઉપર આઈ, પછી વિલ. ઓકે, આઈ વિલ, આઈ વિલ, આઈ વિલ, આઈ વિલ. હવે ગુજરાતીમાં એક શબ્દ છે રમવું. રમવું ને અંગ્રેજીમાં કહેવાય પ્લે. હવે પ્લે ને વિલની બાજુમાં મૂકી દો તો શું બન્યું? આઈ વિલ પ્લે. ઓકે, હવે પ્લે શું? ભારતમાં ક્રિકેટ, તો લખી નાખો ક્રિકેટ. તો વાક્ય બન્યું આઈ વિલ પ્લે ક્રિકેટ. આમાં આઈ એક કર્તા છે, વિલ એ સહાયકારક ક્રિયાપદ છે જે ભવિષ્ય બતાવવાનું કાર્ય કરે છે. પ્લે એટલે રમવું એ મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે. અહીંયા મેઇન વર્બ છે અને પહેલું રૂપ વપરાવાનું છે, મૂળ રૂપ. ક્રિકેટ છે એ કર્મ છે. તો આટલું વાક્ય થયું. તો આ વાક્ય 100% સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સનું બનશે. ક્લિયર? આઈ એટલે હું, આઈ એટલે હું, આઈ એટલે હું. વિલ માટે શું કીધું? વિલ માટે સ, સ, સ. અને પ્લે એટલે રમવું, તો રમીશ, રમીશ. હું રમીશ, હું રમીશ, હું રમીશ. શું? ક્રિકેટ. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. હવે થોડું મગજમાં સેટ કરો કે જે વાક્યમાં સૌથી છેડે સ આવે અને સાથે ક્રિયા આવે, જેમ કે જઈશ, લખીશ, બોલીશ, વાંચીશ, સાંભળીશ, શીખીશ, સમજીશ. તો આ બધા વાક્યોને જો તમે અહીંયાથી સેટ કરી લો છો તો અંગ્રેજીમાં વિલ સાથે ક્રિયા, વિલ સાથે ક્રિયા. આટલું કરો ક્લિયર. હર્ટશે ફિયર, સાદો ભવિષ્યકાળ એક્ઝામ્પલ સાથે તમારી સાથે શેર કર્યું છે. જો વધુ ને વધુ પ્રેક્ટિસ તમે કરી સક્ષમ બનો છો તો શેર કરી દેજો, લાઈક કરી દેજો. ક્યાંથી વિડીયો જોવો જોઈએ લોકેશન અવશ્ય નાખી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.